લઈએ છીએ બરાબર. તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો. અગાઉ એવી રીતે તો મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે 2024માં એક અમારે કરફોડ ચોરી થઈ હતી. એમઓબી માં બધો ડેટા હોય છે. એ જ કહું છું હા કે 2024માં આપણે અમારે કરફોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા. એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા અને જયારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે તો સમયે. એટલે મારું એ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટાબેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે. જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય. અમરેલીનો ઘરફોડનો ડેટા હશે, ગુજરાતનો ડેટા છે, તમામ પ્રકાર. અને જરૂરી થોડું છે ઘરફોડ કરતો એને જ ઘરફોડ કરે છે. હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને. તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોઈક મળી આવે, ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે. અમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી એ ફિંગરપ્રિન્ટ મોકલી પાસે 24 કલાક જેવું શું છે વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેચ થયા કે નથી થયા એ આવી જશે. એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન જોતા હોય છે. એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણી વાર બરાબર. પણ એ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે. પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે, મોબાઈલ વગર તો કોઈ આવવાની. એક માણસ ગાડી લઈને આમ ઉભો રહે, એક માણસ અહીં ચોરી કરે, એક માણસ નજર રાખે. ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો. મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગોમાં. તો એ તો બહુ સ્વાભાવિક. મોટાભાગના ગુનાઓમાં મોબાઈલનો યુઝ થાય છે. તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા હશે. સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને જોવાના, સસ્પિશિયસ તરીકે જોવાના. તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે. એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે. બે પ્રશ્ન મોટા છે. એક તો પકડાતા નથી, મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય. એટલે ન પકડાય એ ડબલ હિંમતથી ક્રાઇમ કરે છે. છૂટી જાય એ પણ પાછો ક્રાઇમ કરે છે. શું થઈ ગયું મારું? તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી. તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો. અમારે સરકારના ટેકે જીવતા હોય, તમારો જીવ સરકાર બચાવશે. તમારાથી કઈ નોચ કાયમ હોય તો અમારે શું કરવાનું? જે આપણે તમે વાત કરી ને ગોપાલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા નથી એવું નથી. જો ભેંસ ચોરી છે જે ભેંસ ચોરી થઈ હતી લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી છે અને એ ટેકનિકલ સોર્સિસના લીધે જ ડિટેક્ટ કરી છે. ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસ જ ડિટેક્ટ કરી છે. જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે બરાબર. તો આ જે ઘટના બની છે, આટલી બધી ક્રૂર ઘટના બની, સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ. એમાં લોકો બધા સંમત થશે. અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે. ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય, ક્યારેક મારીને પૈસા લઈ જાય, ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય. એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે. એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદારો છે. આ જે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ હારે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ, મારે સાહેબ હારે સેટિંગ છે, ડિસ્ટાફ વાળા હારે એટલે મને છોડાઈ લેશે. એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે. અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી. અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય, વ્યાજ માફિયા હોય, બુટલેગરો હોય, જમીન માફિયા હોય, આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય, એને પાછલા બાવણેથી બેકઅપ હોતું જ હોય છે. તમે એક સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી. તો દરેક વખતે